તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ કંઈક એવી ચર્ચા કરવાના છે કે કપાસમાં જો આપણે સારું ઉત્પાદન મેળવવું હોય તો ઉનાળે તેની જે જમીન છે, કપાસ જે આપણે જે વાવવાનો છે તે જમીનની અંદર મિત્રો કયા કયા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના છે તેના વિશે મિત્રો આપણે ખાસ થોડીક ચર્ચા કરીશું। મિત્રો, આપણે કપાસ વસ્તુ એવી છે કે તે ઊંડા પાળિયાવાળો પાક છે અને લાંબા ગાળાનો પાક છે। એટલા માટે કપાસને જો આપણે દેશી ખાતર છે તે એક મેન ભાગ ભજવે છે। તમે જેટલું દેશી ખાતર કપાસના જે ચાંસમાં ઉનાળે ભરશો તેટલું વધારે ફાયદો થશે અને ઉત્પાદનમાં વધારો થશે, એ હું ને તમે સારી રીતે જાણીએ છીએ। પણ મિત્રો, તેના સિવાય ઉનાળે આપણે જેમ બને તેમ જે આપણે કપાસ વાવવાનો છે તેની અંદર જેમ ઊંડી ખેતી હશે ને તેમ કપાસને થોડો ફાયદો થાય છે। એટલે કે આપણી જે જમીન છે તે એકદમ પોચી રહેશે ને, પોચી એમ કપાસમાં વૃદ્ધિ વધારે થાય છે અને ઉત્પાદન સારું આવે છે કપાસની અંદર। એટલે ખાસ કે જેમ બને તેમ જમીન આપણી જે છે તે પોચી કેમ રહે તેના માટે મિત્રો ખાસ તેમાં પગલાં લેવાના પડતા હોય છે। હવે પોચી રાખવા માટે પેલી વસ્તુ તો આપણે બહારથી જે મોટી મટ્ટી જે મોરમ આવે છે તે આપણે ચાંસમાં ભરી શકીએ છીએ। બહારની મટ્ટી મિત્રો ફળદ્રુપ વધારે હોય છે અને એકદમ સારી હોય છે, તો તેમાં પણ કપાસ વાવીએ તો સારો થાય છે। અથવા તો આપણે દેશી ખાતર જો ચાંસે ભરીએ તો પણ કપાસમાં સારું એવું રિઝલ્ટ મળે છે અને કપાસના ઉત્પાદનમાં ઘણો બધો ફરક પડે છે અને સારું ઉત્પાદન મળે છે। હવે મિત્રો, ખાસ આપણે ચર્ચા કરીએ કે કપાસને કયું ખાતર વધારે માફક આવે છે। તો ખેડૂત મિત્રો, મારા અનુભવ પ્રમાણે કપાસ જે આપણે વાવવાનો હોય છે તે ચાંસની અંદર જેમ બને તેમ સડેલું ઓછું ખાતર, એકદમ વધારે આમ ખાલી છાણ જ નહીં, તેની અંદર રાડા અને ડૂચો ડાચીવાળું જે ખાતર હોય છે તેની અંદર તે ખાતર નાખી અને આપણે ચાંસ બૂરી દઈએ ને પછી માથેથી કપાસનું વાવેતર કરીએ તો કપાસને તે જે ડૂચાવાળું ખાતર છે તેની અંદર વધારે માફક આવે છે। હવે આપણે ડૂચાવાળું ખાતર કરવા માટે ખરેખર ખાસ જો જોઈએ તો શું કરી શકાય? તો મિત્રો, જો ઊંડી ખેતી આપણે કરવી હોય તો આપણે પલટી મારવી પડે, એટલે કે ખીપો આપવો પડે। ખેડૂતની ભાષામાં ખીપો અથવા તો પલટી જે કહીએ છીએ તે જમીનની અંદર મરાવીએ તો જે જમીન છે તે વધારે પોચી થાય છે અને તે કપાસને વધારે માફક આવે છે। હવે ખેડૂત ભાઈઓ, તમારે આ વર્ષે કપાસ છે અથવા તો રાયડો છે, બરાબર છે, અથવા તો એરંડા છે, તો આવો જો પાક હોય તમારે કપાસની આપણે ખેતરની અંદર, અથવા તો ગયા વર્ષનો કપાસ કોઈ ઊભો હોય, અથવા તો એરંડા કે કોઈ પણ આવું જે રાયડો છે તેની દાઠી મિત્રો અંદર છે, અથવા તો આપણે ઘઉંનું પરાળ છે, તો આવી વસ્તુ જો ડૂચાવાળી અંદર છે કે તમારે જમીનની અંદર અને જો તમારે કપાસ વાવવો છે તો મિત્રો બેસ્ટ ઉપાય અટાણે એ છે ખાતર બનાવવાનો કે તેને કોઈ પણ આવો પાક તમારે હોય, દાઠીવાળો પાક હોય, તેને એકદમ રોટો મારી દો। રોટો તમે મારશો એટલે તે જે જમીન હારે છે ખડ ડૂચો જે હશે તે બધું મિક્સ થઈ જશે જમીન હારે, અને મિક્સ મિત્રો થઈ જાય એટલે તેને પલટી મારી દો, એટલે કે ખીપો મારી દો જમીનની અંદર। ખેડૂત ભાઈ, આમ કરવાથી તેની અંદર કપાસ તમે જો વાવશો તો સારામાં સારું ઉત્પાદન મળશે। હવે આમ કરવાથી તમને જે આપણો જે ડૂચો છે જે બરાબર અત્યારે જે જમીનની અંદર જે નકામો જે કચરો છે આપણો કપાસનો હોય, કપાસની દાઠી હોય, આપણે એરંડાની દાઠી હોય, તેને મિત્રો તે બધું રોટાવેટરથી કાપી અને જમીનની અંદર ઘાલી દો, અને જમીનની અંદરથી મિત્રો ઘાલી ટૂંકમાં ખીપો મારી અને તમે જો જમીનની અંદર નાખી દેશો તેને, એટલે તે મિત્રો સડી અને ધીમે ધીમે તેનું ખાતર બની જશે। અને મિત્રો એવી જમીનમાં જો તમે કપાસનું વાવેતર કરશો ને તો સારામાં સારું ઉત્પાદન તમને કપાસમાં મળશે। અત્યારે મિત્રો હાલની અંદર જો આપણે જોઈએ તો દેશી ખાતરનું કદાચ આપણે 1 ટ્રેક્ટર લેવા જાય ને તો 5,500 રૂપિયા આપણે 5,500 આસપાસ આપણે વાડીએ ખેતરે પૂગતું હોય છે, તો એ ખરેખર ખેડૂતોને બહુ પોસાતું નથી અને ખર્ચાળ છે। એટલે મિત્રો, તમે આ એક ઉપાય તમારો ખાસ છે। અથવા તો તમે ઉનાળે બાજરી વાવેલી હોય તો બાજરીવાળામાં પણ મિત્રો તમે 1 થી 2 વખત રોટો હાકી, થોડો ખર્ચો જરૂર થાય, રોટો હાકી અને પછી તમે ખીપો મારી દો, એટલે પલટી મારી દો, તો જે આપણે જે દાંડર વગેરે જે દાઠી છે જે નકામી તે જમીનની અંદર બધી ગળી જતી હોય છે અને મિત્રો ત્યારબાદ તેમાં મિત્રો કપાસનું જો વાવેતર કરીએ ને તો સારા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન મળે છે। મિત્રો, આ એક મારો ખરેખર જાત અનુભવ છે અને મિત્રો મેં ખુદે આવું કરેલું છે, એટલે મિત્રો તમને આજે હું ખરેખર ખાસ જણાવી રહ્યો છું। અને મિત્રો બીજું કે તમારી જે જમીન છે તે તૈયાર થઈ ગઈ હોય તો તેને અત્યારે જ ખેડી નાખો। મિત્રો, જેમ જમીન સૂર્યપ્રકાશથી વહેલી ચાર્જ થઈ જશે તેમ મિત્રો વહેલી ખેડશો તેમ સૂર્યપ્રકાશથી વધારે ચાર્જ થશે। જેમ મિત્રો તપ વધારે ખાશે, ટેમ્પરેચર વધારે ખાશે
તેમ તમારી જમીન ફળદ્રુપતામાં વધારો થતો જશે. એટલે મિત્રો ખાસ જો આપણું જે ખેતર ફ્રી થઈ ગયું હોય તો પહેલી વસ્તુ તો જલ્દી આપણે ખેતરને ખેડી નાખવાનું. અને મિત્રો ખાસ જો તમારે મગફળી વાવવાની હોય તો તમારે ખીપો મારવાની એટલી જરૂર પડતી નથી. તેને ચાંસ રાપ જે નોર્મલ ખેતી છે તેનાથી ચાલે. પણ જો તમારે કપાસ કે એરંડા કે એવું વાવવાનું હોય, મોટો પાક હોય વાવવાનો હોય, તો તમે ખાસ જમીનને પલટી મારો, ખીપો હાંકો. તેનાથી મિત્રો જમીન જે છે તે ફેરબદલી થાય છે અને તે આવા પાકને વધારે માફક આવે છે અને ઉત્પાદન સારું મળે છે. તો મિત્રો આ મુદ્દા ખાસ છે. અને મિત્રો જે બહારની મટ્ટી મોરમ આવે છે તે પણ તમે ભરી શકો છો ચાંસે, અથવા તો આખા ખેતરમાં તમે ઉડાડી શકો છો. આવી રીતના મિત્રો કરવાથી કપાસમાં ઉત્પાદન સારું મળે છે. તો મિત્રો ખાસ માહિતી કેવી લાગી? મિત્રો માહિતી તમને સારી જ લાગી હશે. તો મિત્રો આ ખાસ આપણી માહિતી હતી કપાસના ઉત્પાદન વધારવા માટેની. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણે વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. અને મિત્રો હા ખાસ જો હજી સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો ઓલ બેલ આઇકન ઘંટડીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા અવનવા વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકો. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ.